હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મોર્નિંગના 8:30 થઈ ગયા છે. અને અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને અત્યારે હું જઈ રહ્યો છું નાસ્તો કરવા. સો આપણે નાસ્તો કરીને મળીએ. સો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ ઇન ધીસ બ્લોગ. સો ગાઈઝ, અત્યારે નાસ્તો ને એવું મેં કરી લીધું છે. અને અત્યારે મોર્નિંગના 9 વાગી ગયા છે. અને અત્યારે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે અત્યારે હું ક્યાં જઈ રહ્યો છું. સો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ. સો ગાઈસ, અત્યારે મોર્નિંગના 9:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે હું હિંગોળગઢ આવી ગયો છું. અહીંયા બિલેશ્વર તરફ જવાનો એક રસ્તો છે. એ જગ્યા ઉપર એક રામાપીર ભગવાનનું એક મંદિર આવેલું છે, ટેમ્પલ આવેલું છે. તો એ જગ્યા ઉપર હું દર્શન કરવા માટે આવી ગયો છું. અને અહીંયા મસ્તનો પક્ષીઓનો અવાજ આવે છે. ખાસ કરીને તો જે મોરલા ને એવું જે હોય એનો મસ્તનો અવાજ આવે છે. મસ્ત નેચરલ. સો ગાઈસ, સિન્ટુ છે એ આવી ગયો છે અત્યારે હિંગોળગઢથી. અને તમે પેલા 2-3 વ્લોગ્સમાં છે એ જોયો હશે. તો હું સિન્ટુભાઈ મજામાં? હા, મજામાં જ હોઉં ને. તો અમારા ગાઈઝને કહી દો કે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખે. લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ગાઈઝ, મારી પાછળ છે જંગલ વિસ્તાર ને એવું બધું દેખાય છે. અત્યારે હાલમાં રિસન્ટલી હિંગોળગઢ પક્ષી અભયારણ્ય આવેલું છે. તો એ જગ્યા ઉપર અહીંયા હાઈવે ઉપર અને આ જે રસ્તો છે બિલેશ્વર જવાનો, એની આજુબાજુમાં જે દીપડા હોય એ પણ આવતા હોય છે. તો થોડો ડર ને એવું પણ છે લાગે છે. સો ગાઈઝ, અત્યારે હું બિલેશ્વર આવી ગયો છું. અને અહીંયા મેળો ને એવું છે આવશે, શ્રાવણ મહિનો છે તો એટલા માટે અહીંયા બધી તૈયારી ને એવું છે કરે છે. ચકડોળ ને એવું બધું બનાવે છે ને આડું. સો ગાઈઝ, અત્યારે બિલેશ્વર મહાદેવનું ટેમ્પલ છે. તો એ જગ્યા ઉપર અમે આવી ગયા છે. ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. સો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ ઇન ધીસ વ્લોગ્સ. એ તમારી શક્તિ પ્રમાણે જગ્યાની ગૌશાળાની ગાયો માટે યોગદાન આપતા રહો અને તમારા બાળ બચ્ચા માટે આશીર્વાદ મેળવતા રહો. તો ગાઈઝ, અત્યારે અમે લોકોએ બિલેશ્વર મહાદેવનું જે ટેમ્પલ છે, મંદિર છે, એ જગ્યા ઉપર દર્શન કરી લીધા છે. અને અત્યારે એનાથી પાછળની જે જગ્યા છે, ખુલ્લી જે જગ્યા છે, જંગલ ને એવું આવેલું છે, મસ્ત કેટલા બધા વૃક્ષો આવેલા છે અને માઉન્ટેન ને એવું બધું આવેલું છે. તો એ જગ્યા ઉપર આવી ગયા છે. અને અહીંયા થોડીક ટ્રાફિક ને એવું છે એ થઈ ગયું. એટલા બધા જે નાના બાળકો હોય, જે નાના સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થીઓ હોય, એ અહીંયા ફરવાને એ માટે આવેલા છે. તો અત્યારે અમારા લોકોને નાસ્તો ને એવું કરવાનું છે. જે ચના જોર ને એવું જે હોય એ બનાવવાનું છે. તો ત્યારે એના માટે અમે સારી જે જગ્યા હોય એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અને મસ્ત સારી જગ્યા મળે છે ત્યાર પછી અમે નાસ્તો ને એવું કરીશું અને અહીંયાથી નીકળશું. મસ્તનું વાતાવરણ છે, ચોમાસાની સિઝન છે અને શ્રાવણ મહિનો છે. તો અહીંયા બધા દર્શન કરવા માટે છે આવતા હોય. વગેરે કેટલા બધા સ્ટુડન્ટ ને એ લોકો અહીંયા ફરવા માટે આવેલા હોય. અહીંયા તો ટ્રાફિક ને એવું થઈ ગયું. તો અત્યારે અમે લોકો છે આગળની બાજુ છે જઈ રહ્યા છે સારી જગ્યા માટે. તળાવ તો ખાલી છે, બાકી આ જે તળાવ છે એમાંથી છે આ ચેક ડેમ બાંધેલું છે. એના ઉપરથી પાણીની એવું છે જાતું હોય, બધા અહીંયા નાવા આવતા હોય. અને દર વર્ષે કોઈક ને કોઈક છે એનું ડેથ થઈ જતો હોય છે આ તળાવમાં. જો કે છે અહીંયા કેટલી મોટી પવન સિક્કી છે દેખાય છે નજીકથી. એનો અવાજ પણ કેટલો બધો આવે છે. પછી અહીંયાથી નજીક જઈએ તો એ કેટલી મોટી દેખાય છે. તો એ જગ્યા ઉપર અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. ગસ ફાઇનલી અમે જે અહીંયા ટેમ્પલ છે ખોડિયારમાંનું મંદિર, હું તો પહેલી વાર છે આવ્યો, પહેલી વાર મેં જોયું. તો એ જગ્યા ઉપર આવી ગયા છે. પહેલા દર્શન કરતા રહ્યા. ગાઈસ, અત્યારે અમને જગ્યા ને એવું છે એ મળી ગયું છે. અને ખોડિયારમાંના ટેમ્પલ હતું તો ત્યાં દર્શન ને એવું કરી લીધું છે. અને અત્યારે અમે લોકો બનાવી રહ્યા છે ચણાઝોર. તો ચાલો લેટ્સ ગો. સો ગાઈસ, આમાં ટમેટા ને એવું છે, ટમેટા, ડુંગળી, મસાલો અને અહીંયા છે ચેપેલ ચણા અને લીંબુ ને એવું બધું કટ આઉટ કરીએ.
દાબેલા કરી લીધા. કોઈ પણ વસ્તુ છે અને આ ટમેટા ને એવું છે હું ઘરેથી વોશ કરીને આવેલો. ટમેટા ને એવું છે કટ કરી નાખ્યું છે, સુધારી નાખ્યા છે અને અત્યારે હવે અમે સુધારી રહ્યો છું ડુંગળીને એવું. ચણા 2 ચણા તે મળ્યા આપણે દાબેલા ચણા અને આ છે ચણાની તીખી દાળ. તો મસાલો ને એવું બધું છે આની અંદર જ આવ્યું છે એટલે એક્સ્ટ્રા જે મસાલો એ આપણે નહીં નાખીએ. હવે આની અંદર છે કટોરીનો નાખીશું. આ છે દાબેલા ચણા. કરી લઈશું. પેલા તો છે આ બીજ છે. મસ્ત મજાનો આપણો ચણા જોર છે એ બની ગયું છે. ચોમાસામાં ખાવાનું જે મજા છે અલગ હોય. આનો ટેસ્ટ પણ છે એ મસ્ત હોય. આમાં જે ટમેટા હોય એમાંથી આપણને મળશે વિટામિન સી, લીંબુ હોય તો એમાંથી મળશે વિટામિન સી, અને જે ડુંગળી હોય એ આપણા જે હેર હોય એના ગ્રોથ માટે અને વાળ ખરતા અટકાવવા માટે, અને જે આમાં દાબેલા ચણા હોય ચણાની દાળ આપણને મળશે પ્રોટીન. અને ચોમાસામાં બધા લોકો છે એ બહુ વધારે ખાતા હોય અને ચણા જોર છે એ કહેવામાં આવશે. તો મસ્ત આપણે આનો બની ગયું છે અને હવે ત્યારે આપણે એનો ટેસ્ટ કરીએ. સો લેટ્સ ગો. સો ગાઈસ અત્યારે હું ટેસ્ટ કરું છું. નાસ્તા માટે બેસ્ટ રહેશે. સો ચાલો ખાઈ લઈએ. સો ગાઈસ અહીંયા છે સિન્ટો, એ પણ ચણા જોરને એવું ખાઈ રહ્યો છે. તો આપણે એને પૂછીએ કેવું બન્યું છે. કેવું બન્યું? એકદમ મસ્ત. સો ગાઈસ અત્યારે 11 જેવા વાગી ગયા છે ને ત્યારે અમે લોકોએ નાસ્તો ને એવું છે કરી લીધું છે. મસ્ત ચણા જોર ને એવું છે બનાવ્યું હતું. તો મસ્ત જમી લીધું છે. અને અહીંયા જે કાંઈ કચરો ને સો ગાઈસ અહીંયા જેટલે પણ પ્લાસ્ટિક જેટલા ડુંગળીના જે કાંઈ ચાલોતરા ને કચરો ને એવું બધું હતું, ચાલ ને એવું બધું હતું, એ બધું લઈ લીધું છે. અને અહીંયા અમુક જે પેલા ચણા ને એવું છે એ પડ્યું છે. અહીંયા જે નાના જીવજંતુ ને એવું જે હોય એ આ બધું ખાઈ જાય છે એટલા માટે રાખ્યું. બાકી પ્લાસ્ટિક ને એવું છે એ બધું લઈ લીધું છે. જંગલ વિસ્તારો ને જે કુદરતી જે જગ્યા હોય એ જગ્યા ઉપર આપણે પ્રદૂષણ એવું છે એ ના કરવું છે. પ્લાસ્ટિક ને એવું છે કે કચરો ને એવું છે એ ના ફેલાવવું છે. સૌથી વધારે જે આ ગંદકી ફેલાવતો હોય જે પ્રદૂષણ એવું છે કરતા હોય તો આપણે એક વ્યક્તિ છે જે માણસો હોય એ બધા જે હ્યુમન હોય એ બધા છે આ પ્રદૂષણ એવું છે કરતા હોય. તો આપણે બધા થોડી કાળજી રાખશું તો અહીંયાની જે જગ્યા છે એ એમના કુદરતી છે એ રહેશે. આ બધા જે માઉન્ટેન છે મસ્તનું જે જંગલ છે એ એમના રહેશે. ચોમાસાની સિઝન છે તો મસ્ત બધું લીલુંછમ છે એ થઈ ગયું છે. કેટલા ઘટાદાર જે વૃક્ષો છે આવેલા છે. આ બધા જે વૃક્ષો છે એ કેટલા વર્ષો જૂના છે. અને અહીંયા આવેલું છે શંકર ભગવાનનું છે મહાદેવનું જે ટેમ્પલ છે એ પણ કેટલા વર્ષો જૂનું છે. તો પાળિયાને એવું છે આવેલું છે. પહેલાના જે રાજાને શહીદ થઈ ગયા હોય તો એની યાદગીરી માટે અહીંયા પાળિયાને એવું બનાવેલું છે. એ મસ્ત કેટલા બકરાને એવું ચડે. આ મેન હાઈવે છે, એશિયા જસદણ હાઈવે. ગાઝા હાઈવે ઉપર જ ત્યાં બંને બાજુ છે જંગલ વિસ્તાર આવેલો છે. તો એમાં જ તે દીપડો ને એવું છે જોવા મળતું હોય સાંજના સમયે. હું 12:30 થઈ ગયા છે
અને ત્યારે હું ઘરે આવી ગયો છે અને ત્યારે મમ્મીને એ લોકો ઘરે નથી, એ બહાર ગયા છે. બેબી શોવર ફંક્શન ને એવું છે, શ્રીમતનું કામ ને એવું છે, તો ત્યાં ગયા છે. તો અત્યારે ઘરે કાંઈ પણ રસોઈ બનાવી નથી, તો અત્યારે હું જઈ રહ્યો છું બહાર જમવા માટે. તો અત્યારે વિસિયા જમવા માટે જઈ રહ્યો છું. તો સિન્ટુ મારા ઘરે આવી ગયો છે પહેલી વાર. સો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે અમર રેસ્ટોરન્ટમાં. સો ગાઈસ અત્યારે ટાઈમની વાત કરીએ તો 1 જેવું વાગી ગયું છે ને અત્યારે અમે લોકો જમવા માટે લંચ કરવા માટે અમર રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. સો લેટ્સ ગો. સો ગાઈસ ઓર્ડર અત્યારે આપી દીધો છે અને અત્યારે અમે વેઇટ કરી રહ્યા છે, થોડો ટાઈમ લાગશે. સો ગાઈસ અત્યારે આફ્ટરનૂનના 2 વાગી ગયા છે અને અત્યારે હું ઘરે પાછો આવી ગયો છું જમીને. જો પંખામાં જે સેલો ટેપને એવું છે ઉપર હુક ઉપર લગાવી દઈ જેનાથી શોર્ટ ને એવું છે ઉપર પાસ ના થાય. બટ અત્યારે વા પણ તિખારા ને એવું છે એ થાય છે, ફરીથી પાછું શોર્ટ સર્કિટ ને એવું છે એ થાય. તો આખે જે સેલો ટેપ ને છે એ બધું સળગી ગયું તિખારાથી, હજી તિખારા ને એવું થાય છે. તો હવે આખો જે પંખો છે એને જ તે બદલાવવો પડશે, ચેન્જ કરવો પડશે.